કંડિયાની કાળી નાગણી જનાપુરમાં 18 ફૂટના આદેડામાં મારી મેલડીનું નામ લઈને હાલા જતા હોય ને આવા ટાણે એક આકલો જો મારી મેલડીનો નો આવે ને તો દુનિયામાં તમારા વડવા મેલડી મૂકીનો એ ગયા હોય બાપ. મારી નાગના કઈડા મારી મેલડી હાડા તણી જીવી જાય મારી ગુડા કંડિયાની કાળી નાગણી નો બેસેલો ડગલો ભરાય ના મારી મોહન બાપાની મારી મેલડી શ્રીકૃષ્ણ કોઈ વાદીડા આવે મારી મેલડી કોઈ જાદુગર આવે કોઈ વિદાગરી આવે એ દુનિયામાં મારી મેલડી કદાચ સુરેન્દ્રનગરના શમશાનની અંદર બેઠી હોય ને ભાઈ અને મારી મેલડી કે જો હું વિનો બાપુ કદાચ હું કુંડિયાની કદાચ મેલડી હોય અને સુરેન્દ્રનગરના મેલા મહાણમાં જો બેઠી હોય ને દુનિયામાં કામણ વાળાને પી નો દઉં તો દુનિયામાં તારી કાળી નાગણ મેલડી ન હોય બાપ. આવી આવી સુરેન્દ્રનગરની બજારમાં એ મારી મેલડી કાળી નાગણી બની જા સુરેન્દ્રનગરની બજારમાં મારી મહાની મેલડી કે વિનુભાઈ હવા વેદની નાગણી બની જો 5 પગલા આગળ ઉભી નો રહું ને તો દુનિયાની અંદર હું તારી મહાની મેલડી નો કહેવાય બા. મારી તેલ નો તરસ ગો લઈ ગુગળ નો ગાંઠિયો અને જા એ તમારા વડવાએ તેલ નો તરસ ગો ગુગળ નો ગાંઠિયો લઈ અને કદાચ હાથના હથેળીની અંદર કદાચ હવનિયું કરી અને જો કદાચ કાળી નાગની મેલડીને જમાડી હોય અને આવા ટાણે જો ખમા ન કે ને તો દુનિયામાં કંડિયા ખાલી થઈ ગયા હોય બાપ. દુનિયામાં કોઈ એમ કે અમારું કોઈ નથી
જીગલા નાના એવા ગોખલા હમો નજર એકવાર કરજે કોક દીવો એ દુનિયામાં રાફડા હુના નથી સમય ટાઈમ ની વેલા ચોઘડિયા ભેગા થાય અને દુનિયામાં જો ટકોરો માઈને જો કંડિયામાંથી કાઢી નાગણી મારી મેલડી જવાબ ન દે તો દુનિયામાં મેલડી નો કહેવાય બાપ મેલડી નો આપણે એમ કેવી કે અમારા માતાજી બોલતા નથી જાગતા નથી જવાબ દેતા નથી અમારે મેલડી છે પણ મારી મેલડી અમને જવાબ નથી દેતી મૂર્ખા તું બોલેસ ને ઈ સાંભળે છે જેથી એનો સમય બોલવાનો આ આવે છે ને તારે સાંભળવાની વેલાયું નથી મારા બાપ ઈ મેલડી છે રોજ સાંભળતી નથી કોક દી સાંભળી જાય આપણે બધા ઊંધા માથે તપ કરવી અમારો ખુશલી કે આઈડો જમાય છે હો માતાજીના માનવા વાળા ઘણા હોય ભગવાનને માનવા વાળા હોય અત્યારનો સમય જીગાભાઈ કળિયુગ છે માણસ માનતો નથી આ મન માને છે હો હા એ મન માને છે કારણ આય મેલડી વાળા સૈયે રે આખો આંખમાંથી દડદડ આહોડા પડે હો ટપ 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 આમ મારે ગાય જેવી ગાય મારી કુડા કડિયાની કાળી નાગણી મારી હવા વેતની જોગણી મારી મેલડી જાય બાપ અને મારી કુડા કડિયાની કાળી નાગણી કે ગાયો હો બાપ અને આજે અહીંથી વાત કરો અહીંથી પણ હતું હારી ગયો મારા ખજાને પડી મારી મેલડી મોટી કો મારી મેલડી ને એક વાર મારી કોણ લેશે મારી મેલડી મારી હંભા પણ રોવે મારી મેલડી મારી જેદી આંખડી મારી રોવે મારો રુદિયો એવી સાંભળે હો મેલડી સાંભળે બાપ દુનિયામાં બધું ખોટી જાય આવશ્રેન કાકા ખોટી જાય કુટુંબ ખોટી જાય મામા ખોટી જાય મોહન ખોટી જાય હગા ખોટી જાય વાલા ખોટી જાય બધું એવું જાય ને પણ નાના એવા ગોખલામાં બેઠી હોય ને ત્યાં જઈને કહેવાનું હવે તું ખોટી જાય ને તો મરી જાવું છે તેથી કુડા ખંડિયાની કાળી નાગણ જાગે કે દુનિયામાં બેટા બધું વયું જાય ને પણ હું કુડા ખંડિયાની કાળી નાગણ જો મારી વસ્તીને કમોતે મરવા દઉં ને તો જગતમાં હું કદાચ ભલાના વ્યવહારની હું અઢી આકરીની ગાંડી મેલડી નો કહેવાય બાપ મેલડી નો મારી મેલડી તો વિખાવા દેતી ના
છે બાપ ઈ મારી મેલડી સાંભળે છે હો સુરેન્દ્રનગરના શમશાનની અંદર જેથી માંડવો નાખ્યો ને સાહેબ સત્ય ઘટના બનાવેલી નહીં હો સુરેન્દ્રનગરની અંદર ગામમાં બેઠી છે હો શમશાનમાં પણ વેણુ બાપુને તેથી આમંત્રણ નહોતું તેથી એને કીધું હતું કે જો મોહણમાં મેં કદાચ તારા નામનો હવનની હાસુ કર્યું હોય ને તો એ માંડવાની અંદર જો મારી કાળી નાગણી તું કદાચ આવીને મને જો ન્યાય ન અપાય ને તો સુરેન્દ્રનગરની બજારની કાળી નાગણી મારી મહાની મેલડી ન કહેવાય બાપ અને સાહેબ રાતે 2 વાગી ગયા હો અને માંડવો જામેલો અને ગાદી ઉપર જે ભૂવો ધણવા બેવે ને એના મોઢામાંથી ખમા ન નીકળે હો ભાઈ મોઢામાંથી ખમા ન થાય એટલે પંચવાળા ને બધા મૂંઝાણા કે હવે આનું શું કરવું ભૂવા બેવે ને ધણો છે પણ ખમા નથી કેતા તેથી નાના એવા આવા દીકરાને મારી મેલડી ઉગીને કીધું જા જા મારા વેનિયાને લઈ આવી એકવાર ને પછી તો ખમા ન કહું તો દુનિયામાં હું મહાની મેલડી ન કહેવાય બાપ